નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે એક નવી શરૂઆત કરીએ. જો તમે જાણો છો કે પૃથ્વી ઉપર વર્ષોથી અસંખ્ય સજીવો જોવા મળે છે, ભૂતકાળમાં પણ હતા અને આજે પણ છે. અને આ જે બધા સજીવો છે એમાં પુષ્કળ વિવિધતા છે. એના કદ, એના આકારમાં, એના સ્વરૂપમાં, એની આદતોમાં, એના વર્તનમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે સજીવોની અંદર. સજીવોના કદ, આકાર, એનું સ્વરૂપ, એની આદતો, એનું વર્તન વગેરેમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે. પુષ્કળ વિવિધતા જોવા મળે છે. અને આપણે આ વિવિધતા ધરાવતા સજીવોનો અભ્યાસ કરવો છે. આ પુષ્કળ વિવિધતા ધરાવતા સજીવો છે, એમાંથી કેટલાક સજીવોને આપણે ઓળખીએ છીએ અને બાકી હજી કેટલાક એવા ઘણા બધા સજીવો છે જેને આપણે ઓળખતા જ નથી. તો પછી પ્રશ્ન એમ થાય કે ભાઈ આપણે જે સજીવોને ઓળખતા નથી એનો અભ્યાસ કેવી રીતે કરીશું? કેટલાક સજીવોને આપણે ઓળખીએ છીએ પણ કેટલાક સજીવોને આપણે ઓળખતા જ નથી. પૃથ્વી પર તો પુષ્કળ સજીવો છે, એમાંથી આપણે કેટલાક સજીવોને ઓળખીએ છીએ, કેટલાકને નથી ઓળખતા. તો જે સજીવોને આપણે નથી ઓળખતા એનો અભ્યાસ કેવી રીતના કરીશું? વર્ગીકરણથી. સજીવોને ઓળખવા માટે આપણે વર્ગીકરણ કરીશું. અને આ વર્ગીકરણ એટલે શું? હવે પ્રશ્ન થાય તો આપણે એની વ્યાખ્યા આપીએ કે ભાઈ સજીવોને તેની સામ્યતા અને ભિન્નતાના આધારે જુદા જુદા અથવા તો એક જ વર્ગમાં વર્ગીકૃત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે વર્ગીકરણ. સજીવોને તેની સામ્યતા અને ભિન્નતાના આધારે એક જ વર્ગમાં અથવા તો જુદા જુદા વર્ગમાં વહેંચવાની પદ્ધતિ, જેને આપણે શું કહીશું? વર્ગીકરણ કહીશું. એટલે તમારે માની લો કે કોઈ સજીવને ઓળખવા છે આખી પૃથ્વીમાં, તો તમારે એનું શું કરવું પડશે? વર્ગીકરણ કરવું પડે. અને વર્ગીકરણ એટલે શું? બીજા શબ્દમાં સજીવોને નાના મોટા જૂથમાં વહેંચવાની પ્રક્રિયા. પણ કેવી રીતે? એના લક્ષણોની સામ્યતા અને ભિન્નતાના આધારે. તેની સામ્યતા અને ભિન્નતાના આધારે. પણ કઈ? તેના લક્ષણોની. સજીવોને તેના લક્ષણોની સામ્યતા અને ભિન્નતાના આધારે જુદા જુદા વર્ગમાં અથવા તો એક જ વર્ગમાં મૂકવાની જે પ્રક્રિયા છે એને આપણે વર્ગીકરણ કહીશું. અને એટલે જ તમારે જો કોઈ સજીવનું વર્ગીકરણ કરવું હોય તો તમને પહેલી શું ખબર હોવી જોઈએ? શું ખબર હોવી જોઈએ? એના લક્ષણોની ખબર હોવી જોઈએ. તમારી પાસે સજીવના લક્ષણોનું જ્ઞાન હોવું જોઈએ. અને આ ચેપ્ટરમાં આપણે પ્રાણીનું વર્ગીકરણ કરવાનું છે. ચેપ્ટર 4 પ્રાણી વર્ગીકરણ. પ્રાણી વર્ગીકરણ એટલે તમારે કોનું વર્ગીકરણ કરવાનું છે? પ્રાણીઓનું. અને વર્ગીકરણ કેવી રીતના થાય? લક્ષણોના આધારે. એટલે તમારી પાસે એ પ્રાણીઓના લક્ષણોનું જ્ઞાન હોવું જોઈએ. આ વર્ગીકરણ કરવા માટે તમે એ લક્ષણોનો ઉપયોગ કરશો. હા, એમાં કદ, આકાર, સ્વરૂપ તો આવશે જ, પણ એ સિવાય આ જે લક્ષણો છે એમાં કદ, આકાર અને સ્વરૂપ તો આવે જ પ્રાણીનું વર્ગીકરણ કરવા માટે. પણ એ ઉપરાંત
બીજા અમુક ખાસ લક્ષણો છે જેનો ઉપયોગ કરીને આપણે પ્રાણીનું વર્ગીકરણ કરીશું. અને ખાસ લક્ષણો કયા? તો આયોજન સ્તર, પ્રાણીઓમાં સમમિતિ, ગર્ભ સ્તર, ગર્ભીય સ્તરો, દેહકોષ્ઠ, ખંડતા વગેરે. બરાબર, એટલે તમારે જો હવે સૃષ્ટિ ઉપરના પ્રાણીઓને ઓળખવા છે તો એનું વર્ગીકરણ કરવું પડે. અને વર્ગીકરણ કરવા માટે તમને પ્રાણીઓના લક્ષણો આવડવા જોઈએ. તો પ્રાણીઓના કયા લક્ષણોનો આપણે પરિચય મેળવીશું? માન લો કે તમારે પ્રાણીનું વર્ગીકરણ કરવું છે તો તમને પ્રાણીઓના આ લક્ષણો આવડતા જોઈએ. કયા લક્ષણો? આયોજન સ્તર, સમમિતિ, ગર્ભ સ્તર, દેહ કોષ્ઠ અને ખંડતા વગેરે. આ બધાના આધારે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરીશું. એટલે હવે તમારે પ્રાણીઓનું વર્ગીકરણ કરવું છે તો તમારી પાસે આ લક્ષણોનું જ્ઞાન હોવું જોઈએ. તો ચલો પહેલાં આપણે આ લક્ષણોને ઓળખી લઈએ, પછી પ્રાણીનું વર્ગીકરણ કરીએ. એમાં પહેલું લક્ષણ છે આયોજન સ્તર. એટલે શું? આપણે એનો પરિચય આપીએ. આયોજન સ્તર પહેલું લક્ષણ, આપણે એનો પરિચય આપીએ. ચલો, આ બધું અલગથી તમને ટૂંકનોમાં પણ પૂછાય. આ બધા લક્ષણો આયોજન સ્તર કોને કહેવાય? તો પ્રાણીઓમાં જુદા જુદા સ્તરનું આયોજન જોવા મળે છે. આયોજન જોવા મળે છે, જેવા કે કોષસ્તરીય આયોજન પહેલું, બીજું પેશી સ્તરીય આયોજન, ત્રીજું અંગ સ્તરીય આયોજન, ચોથું અંગ તંત્ર સ્તરીય આયોજન. એટલે ઉદ્વિકાસની દ્રષ્ટિએ પ્રાણીઓની અંદર જુદા જુદા પ્રકારનું આયોજન જોવા મળે છે. કેટલાક પ્રાણીઓમાં કોષસ્તરીય આયોજન હોય, કેટલાકમાં પેશી સ્તરીય હોય, કેટલાકમાં અંગ સ્તરીય હોય, તો કેટલાકમાં અંગ તંત્ર સ્તરીય આયોજન હોય. આવા જુદા જુદા પ્રકારનું આયોજન જોવા મળે છે. અને આ આયોજનના આધારે આપણે પ્રાણીનું વર્ગીકરણ કરી શકીએ છીએ. તો પહેલાં તમને આ આયોજન સ્તરની માહિતી હોવી જોઈએ. ચલો, પહેલું કોષસ્તરીય આયોજન શેમાં છે? કોષસ્તરીય આયોજન પ્રજીવ અને સછિદ્રા સમુદાયની અંદર જોવા મળે. જો તમે જાણો છો કે પ્રજીવ સમુદાયના જે બધા પ્રાણીઓ છે તો બધા કેવા છે? એક કોષી છે. ઉદાહરણ તરીકે અમીબા અને પેરામિશિયમ, આ તો બધા એક કોષી પ્રાણી છે. આ બધા એક કોષી છે. અમીબા, પેરામિશિયમ જેવા, જેનું શરીર, એનો દેહ પણ એક જ કોષનો બનેલો છે અને એના બધા કાર્યો પણ એક જ કોષ દ્વારા થાય છે. આ અમીબા, પેરામિશિયમ જેવા જે પ્રાણીઓ છે એનું શરીર એક જ કોષનું બનેલું છે. અને આ એક જ કોષ દ્વારા એ પાચન પણ કરે, શ્વસન પણ કરે, ઉત્સર્જન પણ કરે. એનો મતલબ કે પ્રજીવ સમુદાયના જે પ્રાણીઓ છે એ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે એક કોષી છે. માટે એમાં કોષસ્તરીય આયોજન છે. પ્રજીવ છે ને એ રચનાત્મક
અને ક્રિયાત્મક રીતે એક કોષી છે અને આ એક કોષ દ્વારા જ બધું કામ કરે છે. શરીર પણ એક કોષનું બનેલું છે અને કાર્યો પણ એક કોષ દ્વારા થાય છે. એટલે એમાં આયોજન સ્તર કયું થયું? કોષ સ્તરીય આયોજન. ચલો આ તો સમજાય, પણ બાજુમાં સછિદ્રા લખેલું છે એનું શું? આ સછિદ્રા બે ઉદાહરણ છે કોષ સ્તરીય આયોજનના. સછિદ્રા તો એક કોષી નથી હો, સછિદ્રા તો બહુકોષી છે. તો પછી એમાં કોષ સ્તરીય આયોજન કેમ? આપણે એમ કહીએ કે કોષો દ્વારા જ બધું આયોજન થતું હોય, કાર્ય થતા હોય તો કોષ સ્તરીય આયોજન. હા, આ અમીબા પેરામિશિયમ જેવા પ્રજીવમાં સાચું કે ભાઈ એનું શરીર એક કોષનું બનેલું છે અને કાર્ય પણ બધા એક જ કોષ દ્વારા થાય એટલે કોષ સ્તરીય આયોજન. પણ સછિદ્રા પોતે તો બહુકોષી છે. સછિદ્રા બહુકોષી છે, એનું શરીર અનેક કોષોનું બનેલું છે, ઘણા બધા. ભલે સછિદ્રા બહુકોષી હોય પણ છતાં એમાં બધા કોષો ભેગા મળીને કામ નથી કરતા. આ બધા કોષો એકબીજા સાથે સંકળાઈને કામ નથી કરતા. દરેક કોષ સ્વતંત્ર રીતે કામ કરે છે. ભલે બહુકોષી હોય પણ છતાં એની અંદર બધા કોષો ભેગા મળીને એકબીજા સાથે જોડાઈને કામ નથી કરતા, સ્વતંત્ર રીતે કામ કરે છે. જાણે એક કોષી હોય ને એમ બધા કામ કરે છે. એટલે આમાં સંગઠન નથી, આમાં સંપ નથી. બહુકોષી છે, ઘણા બધા કોષો છે પણ એમાંથી કોષો ભેગા મળીને કામ નથી કરતા, સંપ નથી. બધા જાણે એકલા હોય ને એમ સ્વતંત્ર કામ કરે. એટલે ભલે બહુકોષી રહ્યા પણ કાર્યાત્મક રીતે ક્રિયાની દ્રષ્ટિએ તો કેવા છે? એક કોષી જેવા છે. એટલે આની અંદર પણ બહુકોષી હોવા છતાં આયોજન સ્તર તો કેવું છે? એક કોષી જેવું. એટલે આ પણ શામાં આવશે? કોષ સ્તરીય આયોજનમાં. હો, સછિદ્રા બહુકોષી હોવા છતાં એમાં આયોજન કેવું છે? કોષ સ્તરીય. આ એમસીક્યુમાં પણ પૂછાય, અપવાદવાળો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે કે ભાઈ બહુકોષી હોવા છતાં કોષ સ્તરીય આયોજન ધરાવતો સમુદાય કયો? સછિદ્રા. અને ક્રિયાત્મક અને રચનાત્મક રીતે એક કોષી પ્રાણી સમુદાય કયો? પ્રજીવ. એટલે કેટલાક સજીવોની અંદર શરીરના જે વિવિધ કાર્યો છે, આયોજન છે, ફક્ત કોષો દ્વારા થાય એને કોષ સ્તરીય આયોજન કહેવાય. બરાબર, આ કોષ સ્તરીય આયોજન. જ્યારે કેટલાક પ્રાણીઓ એવા છે કે જેમાં કોષો એકબીજા સાથે સંકળાઈને કામ કરે છે, કોષો એકબીજા સાથે ભેગા મળીને સંપીને કામ કરે છે અને પેશી બનાવે છે અને પેશી સ્તરીય આયોજન કહેવાય. ઉદાહરણ તરીકે આવું પેશી સ્તરીય આયોજન શામાં જોવા મળશે? કોષ્ઠાંતરી સમુદાય. કોષ્ઠાંતરી સમુદાય હા પેશી બને છે. સમાનકારી કોષો ભેગા મળીને પેશીની રચના કરે છે. એક સમાન કાર્ય કરતા કોષો મળીને પેશી બનાવે છે. આ જે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ છે ને એમાં કોષો એ બહુ કોષી છે પણ એમાં કોષો ભેગા મળીને એકઠા થઈને એકત્રિત થઈને કામ કરે છે, પેશી બનાવે છે અને પેશી દ્વારા કામ કરે છે એટલે એને પેશી સ્તરીય આયોજન કહેવાય. અંગ સ્તરીય આયોજન. કેટલાક પ્રાણી સમુદાયની અંદર આ પેશીઓ ભેગી મળીને અંગ બનાવે અને પછી અંગો દ્વારા કાર્ય થાય તો એને અંગ સ્તરીય આયોજન કહેવાય. ઉદાહરણ તરીકે પૃથુકૃમિ સમુદાય. પૃથુકૃમિ સમુદાય આમાં પેશીઓ ભેગી મળીને અંગ બનાવશે અને અંગો દ્વારા કામ થશે, એને અંગ સ્તરીય આયોજન કહેવાય. આગળ વિકાસ થયો કેટલાક પ્રાણીઓની અંદર, એટલે કેટલાક સમુદાયના પ્રાણીઓ એવા બન્યા કે જેમાં અંગો ભેગા થાય, અંગ તંત્ર બને, પાચન તંત્ર, શ્વસન તંત્ર, પરિવહન તંત્ર અને એના દ્વારા કાર્ય થાય તો એને શું કહેવાય? અંગ તંત્ર સ્તરીય આયોજન. અંગો ભેગા મળીને અંગ તંત્ર બનાવશે. આવું કોની અંદર છે? નુપુરકમાં, સંધિપાદ, મૃદુકાય,
શૂળત્વચી, મેરુદંડી વગેરે આ બધા સમુદાયની અંદર અંગતંત્ર દ્વારા કામ થાય છે. પાચન તંત્ર, શ્વસન તંત્ર, પરિવહન તંત્ર, આ બધા તંત્રો વિવિધ રીતે એકબીજા સાથે સંકળાઈને કાર્ય કરે છે સજીવની અંદર. એટલે એમાં આયોજન કેવું થયું? અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. એટલે આમ પ્રાણી શરીરની અંદર આવું વિવિધ પ્રકારનું જુદા જુદા પ્રકારનું આયોજન હોય છે. કેટલાક પ્રાણીઓની અંદર કોષ સ્તરીય આયોજન હોય છે, કેટલાકમાં પેશી સ્તરીય છે, કેટલાકમાં અંગ સ્તરીય છે, તો કેટલાકની અંદર અંગતંત્ર સ્તરીય છે. કોષ સ્તરીય એટલે કોષો દ્વારા જ કામ થાય. માન લો કે પ્રજીવ સમુદાય એક કોષી છે, એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે, એટલે બધી ગોઠવણી આયોજન કોષો દ્વારા જ થાય. સછિદ્રા ભલે બહુ કોષી રહ્યો, પણ એમાં કોષો ભેગા મળીને પેશી બનાવીને કામ નથી કરતા, સ્વતંત્ર એક કોષીની જેમ કામ કરે છે. એટલે એમાં પણ કોષ સ્તરીય આયોજન. જ્યારે કોષ્ટાંતરી સમુદાય છે, એમાં કોષો ભેગા મળીને પેશી બનાવે અને પેશી દ્વારા કાર્ય થાય, એટલે પેશી સ્તરીય આયોજન. પૃથુકૃમિ સમુદાયની અંદર આ બધી પેશીઓ ભેગી મળે ને એમાંથી અંગ બને અને અંગો દ્વારા કાર્ય થાય, એટલે અંગ સ્તરીય આયોજન. જ્યારે નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને મેરુદંડી સમુદાયની અંદર અંગતંત્રો રચાય છે અને એના દ્વારા કાર્ય થાય છે, એટલે અંગતંત્ર સ્તરીય આયોજન. એટલે આમ જુદા જુદા પ્રાણીઓ આપણી પાસે છે, એમાં આ 1, 2, 3 અને 4 પ્રકારનું આયોજન જોવા મળે. કોષ સ્તરીય, પેશી સ્તરીય, અંગ સ્તરીય અને કેટલાકની અંદર અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. આ આયોજન સ્તરના આધારે પણ આપણે વર્ગીકરણ કરી શકીએ. બીજું, આ જે અંગતંત્રો છે ને, એમાં પણ વિવિધતા છે. એમાં પણ આપણે એ વિવિધતાનો ઉપયોગ કરીને આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. ઉદાહરણ લઈએ આપણે પાચન તંત્રનું. પાચન તંત્રનું ઉદાહરણ લઈએ. જો કેટલાક પ્રાણીઓની અંદર આ જે પાચન તંત્ર છે, એમાં 2 પ્રકારના પાચન માર્ગ જોવા મળે છે. કેટલાકમાં અપૂર્ણ પાચન માર્ગ છે અને કેટલાકમાં સંપૂર્ણ પાચન માર્ગ છે. એટલે શું પ્રશ્ન થાય? તમને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય, વ્યાખ્યા સ્વરૂપે પણ પૂછાય. અપૂર્ણ પાચન માર્ગ અને સંપૂર્ણ પાચન માર્ગ. અપૂર્ણ પાચન માર્ગ કોને કહેવાય? કે ભાઈ જે પ્રાણીઓની અંદર પાચન માર્ગ એક જ છેડે ખુલે, 2 છેડા જ ન હોય, એક જ છેડે, એનો એક જ છેડો છે મુખદ્વાર અને મળદ્વાર તરીકે વર્તે, અને અપૂર્ણ પાચન માર્ગ કહેવાય. કેટલાક પ્રાણીઓમાં પાચન માર્ગ એક જ છેડે ખુલે છે. પાચન માર્ગ એક જ છેડે ખુલે અને આ જે છેડો છે એ મુખદ્વાર પણ કહેવાય છે અને એને જ મળદ્વાર કહેવાય છે. એનો મતલબ કે આ પ્રાણી છે ગંદુ છે. કેમ ગંદુ છે? જ્યાંથી ખાય છે ને ત્યાંથી જ કાઢે છે. પાચન માર્ગ ફક્ત એક જ છેડે ખુલે અને એ છેડો મુખદ્વાર તરીકે પણ વર્તે છે ને મળદ્વાર તરીકે પણ વર્તે છે. જ્યાંથી ખાય છે ત્યાંથી જ કાઢે છે. એટલે આને અપૂર્ણ પાચન માર્ગ કહેવાય, ગંદુ પ્રાણી કહેવાય. અપૂર્ણ પાચન માર્ગ. સંપૂર્ણ પાચન માર્ગ એટલે શું? પાચન માર્ગ બંને છેડે ખુલે. એક છેડે મુખદ્વાર હોય, માન લો કે અગ્ર છેડે મુખદ્વાર, તો પશ્ચિમ છેડે મળદ્વાર. આપણે એવું છે, અગ્ર છેડે મુખદ્વાર અને પાછળ મળદ્વાર. સંપૂર્ણ પાચન માર્ગ. પાચન માર્ગ બંને છેડે ખુલે છે. બંને છેડે ખુલે, બરાબર. અગ્ર છેડે, અગ્રભાગે મુખદ્વાર હોય અને પશ્ચિમ ભાગે પાછળ મળદ્વાર હોય. આવો જે પાચન માર્ગ હોય જે પ્રાણીની અંદર, એને સંપૂર્ણ પાચન માર્ગ કહેવાય. આવો સંપૂર્ણ પાચન માર્ગ સૌ પ્રથમ સૂત્રકૃમિ સમુદાયમાં જોવા મળે છે.
એમસીક્યુમાં પણ પૂછાય. સૌ પ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ કયા સમુદાયમાં જોવા મળે? સૂત્રકૃમિ. અને ત્યાર પછી તો છેક મેરુદંડી સુધી બધામાં છે. સૂત્રકૃમિથી લઈને મેરુદંડી સુધી બધામાં સંપૂર્ણ પાચન માર્ગ છે. અપૂર્ણ પાચન માર્ગ કોની અંદર જોવા મળે છે? પૃથુકૃમિ સમુદાયમાં. એમસીક્યુમાં બધા પ્રશ્ન પૂછાય, આ બહુ અગત્યનું છે. અપૂર્ણ પાચન માર્ગ કોની અંદર જોવા મળે છે? પૃથુકૃમિ સમુદાયની અંદર. એટલે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા જે પ્રાણીઓ છે એના અંગતંત્રની અંદર પણ વિવિધતાઓ જોવા મળે છે અને જેનો આપણે વર્ગીકરણમાં ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે અપૂર્ણ પાચન માર્ગવાળા પ્રાણીઓ અને સંપૂર્ણ પાચન માર્ગવાળા પ્રાણીઓ, એવું આપણે વર્ગીકરણ કરી શકીએ. બસ આવું જ કંઈક પરિવહન તંત્ર, રુધિરાભિસરણ તંત્રમાં પણ છે પ્રાણીઓની અંદર. પરિવહન તંત્ર. આ જે પ્રાણીઓ છે ને એમાં બે પ્રકારનું પરિવહન તંત્ર હોય, ખુલ્લું અને બંધ. ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર એટલે શું? તમને પ્રશ્ન એમ થાય, ખુલ્લું કેવી રીતના ખુલ્લું, બંધ તો કેવી રીતના બંધ? આપણે એનો જવાબ આપીએ આ બંને વચ્ચેનો તફાવત જોઈને. ખુલ્લું પરિવહન અથવા તો ખુલ્લું તંત્ર, બંધ પરિવહન અથવા તો બંધ તંત્ર. ખુલ્લું અને બંધ. ખુલ્લું કોને કહેવાય અને બંધ કોને કહેવાય? ચલો પેલા બંધની સમજૂતી હું તમને આપું. બંધ પરિવહન તંત્ર એટલે શું? આમાં રુધિરનું પરિવહન આખા શરીરમાં, સમગ્ર શરીરમાં જે રુધિરનું પરિવહન થાય છે ને એ બંધ વાહિનીઓ દ્વારા થાય છે. સમગ્ર શરીરમાં રુધિરનું પરિવહન બંધ વાહિનીઓ દ્વારા થાય છે એટલે એને બંધ પરિવહન કહેવાય. દાખલા તરીકે ધમની છે, શિરા છે, રુધિર કેશિકા છે, શિરિકા છે, ધમનિકા છે, એની અંદર જ રુધિર ફર્યા રાખે બંધ પાઇપલાઇનમાં, તો એને શું કહેવાય? બંધ પરિવહન તંત્ર. અને ખુલ્લું પરિવહન તંત્ર, આમાં રુધિરનું પરિવહન ખુલ્લા રુધિર કોટરોમાં થાય છે એટલે એને ખુલ્લું પરિવહન કહેવાય છે. પરિવહન ખુલ્લા રુધિર કોટરોમાં થાય છે. રુધિરનું પરિવહન ખુલ્લા રુધિર કોટરોમાં થાય છે એટલે એને ખુલ્લું પરિવહન કહેવાય છે. અને રુધિરનું પરિવહન બંધ રુધિર વાહિનીઓમાં થાય બંધ વાહિનીઓમાં થાય તો એને બંધ પરિવહન કહેવાય છે. એટલે શું? એની સમજૂતી હું અલગ રીતે આપું. ચલો, બંધ પરિવહન તંત્ર આપણી અંદર છે. બંધ પરિવહન એટલે શું? ગટર લાઈન. અને ખુલ્લું પરિવહન એટલે શું? ખાળકુવા સિસ્ટમ. બંધ પરિવહન એટલે ગટર લાઈન. તમે જુઓ આપણે ત્યાં શહેરોમાં અત્યારે જે ગટર લાઈન છે કેવી છે? માન લો કે તમારા ઘરમાં જે ગંદુ નિકાલ કરવાનું પ્રદૂષિત પાણી હોય એનો નિકાલ આપણે ક્યાં કરીએ છીએ? આપણા ઘરની ગટરમાં. પછી ઘરની ગટરમાંથી ક્યાં જાય? લાઈનની, શેરીની ગટરમાં. શેરીની ગટરમાંથી ક્યાં જાય? સોસાયટીની ગટરમાં. સોસાયટીની ગટરમાંથી ક્યાં જાય? રોડની ગટરમાં. રોડની ગટરમાંથી ક્યાં જાય? એ વિસ્તારની ગટરમાં. એ વિસ્તારની ગટરમાંથી ક્યાં જાય? મ્યુનિસિપાલિટીની મોટી ગટરોમાં. એટલે આમાં જે પાણી ગયું ગંદુ, પ્રદૂષિત વગેરે, એ કોના દ્વારા વહન પામ્યું? બંધ પાઇપલાઇનો દ્વારા. ક્યાંય ખુલ્લું નથી, ઢોળાઈ જતું નથી. આ સિવાય કે પાઇપલાઇન ફાટી જાય તો અલગ વસ્તુ છે. બાકી બંધ પાઇપલાઇનમાં જ આપણે ગટરના પાણીની વ્યવસ્થા કરીએ છીએ. બસ એવું જ આપણા શરીરમાં બંધ પાઇપલાઇન એટલે રુધિર વાહિનીઓ. આપણા શરીરમાં પણ જે રુધિરનું પરિવહન થાય બંધ વાહિનીઓમાં જ થાય. ધમનીમાં, શિરામાં, ધમનિકા, શિરિકા, રુધિર કેશિકા આવી બંધ વાહિનીઓમાં જ થાય. એટલે એને બંધ પરિવહન કહેવાય. મતલબ બંધ પરિવહન તંત્ર એટલે આપણી ગટર લાઈન.
ચલો, ખુલ્લું પરિવહન તંત્ર એટલે શું? ખાળકુવા સિસ્ટમ. ખુલ્લું પરિવહન તંત્ર એટલે ખાળકુવા સિસ્ટમ. તમને એમ થાય કે ખાળકુવા સિસ્ટમ કેવી હોય? ખાળકુવા નામ સાંભળ્યું છે? કેટલાય સાંભળ્યું છે? ઓકે, ખાળકુવા પહેલાંના જમાનામાં અમુક કેટલાક વર્ષો પહેલાં આપણા અમદાવાદની અંદર પણ ખાળકુવા હતા. અત્યારે ઓછા થઈ ગયા છે, અમુક જગ્યાએ છે પાછા. હજી ગામડામાં આવા ખાળકુવા હોય છે. ખાળકુવામાં શું હોય? માન લો કે સોસાયટી છે, નાની અમથી કોઈ પણ સોસાયટી છે, તો સોસાયટીમાં ઘરોની અંદરથી પાણી લાવવા માટે ગટર લાઈન છે. ઘરની ગટર છે, શેરીની ગટર છે. પછી ઘરની શેરીની ગટર ભેગી મળીને સીધી આ જે સોસાયટી છે ને એની બહાર મોટો ખાડો બનાવ્યો હોય, એ ખાડામાં ખુલે. એ સોસાયટીની શેરીની પાઇપલાઇન છે, બધી ખાડામાં ખુલે. એટલે બધો જ ગંદો પ્રદૂષિત કચરો છે, ગંદુ પાણી છે, બધું એ ખાડામાં જાય. ખાડાને ખાળકુવો કહેવાય. ખુલ્લો હોય, સોસાયટીના નાકે પહેલાં આવું હતું. એટલે જેમ આપણે એમ કહીએ છીએ ને ગામને પાદર એક તળાવ, તો પહેલાં સોસાયટીના નાકે ખાળકુવો, એવું હતું. ખાળકુવા જોઈએ બધા. એટલે શું? બધું જ ગંદુ પાણી એમાં જાય. કોઈ વ્યક્તિ આજે શું ખાધું તમારે જાણવું હોય તો કાલ સવારે ખાળકુવામાં જઈને જોઈ આવવાનું, ખબર પડી જાય કે ફલાણા ઘરનું આવ્યું. એવું ગંદુ હતું ખાળકુવા સિસ્ટમ. બસ તો આ ખુલ્લું પરિવહન તંત્ર એટલે ખાળકુવા સિસ્ટમ. એમાં શું થાય છે? નાની નાની વાહિનીઓ તો હોય, પણ આ વાહિનીઓ રુધિરને ક્યાં ઠાલવે છે? મોટા ખાડામાં. આ વાહિનીઓ નાની નાની વાહિનીઓ છે. જેમ ખાળકુમાં શું ઘરની ગટર, શેરીની ગટર, એ નાની નાની પાઇપલાઇનો છે, પણ આ પાઇપલાઇનો ગટરના પાણીને ક્યાં ઠાલવે છે? ખાળકુવામાં. બસ એવું જ આ રુધિરમાં છે. જે પ્રાણીઓમાં ખુલ્લું પરિવહન તંત્ર છે ને, એમાં નાની નાની રુધિર વાહિનીઓ છે, એ રુધિરને મોટા કોટરોમાં, આવા મોટા ખાડાઓમાં ઠાલવે છે, જેને રુધિર કોટરો કહેવાય. માટે એને ખુલ્લું પરિવહન તંત્ર કહેવાય. સમજાયું? એટલે સીધું યાદ રાખવું એકદમ સરળતાથી. તો બંધ પરિવહન તંત્ર એટલે ગટર લાઈન, અને ખુલ્લું પરિવહન તંત્ર એટલે ખાળકુવા સિસ્ટમ. એટલે આમાં શું થાય છે? ખુલ્લા પરિવહન તંત્રની અંદર રુધિરનું પરિવહન ખુલ્લા કોટરોમાં થાય છે, આપણે કહ્યું ને એમ. અને આમાં રુધિરનું પરિવહન બંધ વાહિનીઓમાં થાય. આ બંને વચ્ચેનો ફરક, ખુલ્લું અને બંધ પરિવહન તંત્ર. બીજું, આ ખુલ્લું પરિવહન તંત્ર છે ને, એમાં શરીર ગુહા, રુધિર ગુહા હોય છે. શરીર ગુહા રુધિર ગુહા તરીકે વર્તે. શરીર ગુહા એ રુધિર ગુહા તરીકે ઓળખાય છે, જ્યારે બંધ પરિવહન તંત્રમાં શરીર ગુહા એ રુધિર ગુહા નથી. રુધિર ગુહા નથી. આ બંનેનો ફરક. હવે મોટો પ્રશ્ન, રુધિર ગુહા શું છે સમજતા પહેલા તમને આ ખબર હોવી જોઈએ કે શરીર ગુહા એટલે શું. જાણો છો શરીર ગુહા એટલે શું? શરીર ગુહા ખુલ્લા પરિવહન તંત્રમાં શરીર ગુહા એ રુધિર ગુહા તરીકે વર્તે છે, અને બંધ પરિવહન તંત્રમાં શરીર ગુહા એ રુધિર ગુહા નથી. તો તમને પહેલા પ્રશ્ન એ સમજૂતી હોવી જોઈએ કે શરીર ગુહા એટલે શું. પેલો પ્રશ્ન થાય, કોને કહેવાય શરીર ગુહા? જાણો છો? ગુહા એટલે પોલાણ, શરીરનું પોલાણ. ચલો આપણું જ ઉદાહરણ લઈએ કે ભાઈ આપણું આ શરીર છે આખું. તમે એને કાપીને જુઓ, આમ કાપવાનું, ડિસેક્શન કરવાનું, ખોલીને જુઓ. તમે આ શરીરને કાપીને ખોલીને અંદર જુઓ ને, તો અંદર જુદા જુદા અંગો હોય. અહીંયા ક્યાંક હૃદય હોય, આ બાજુ ફેફસા હોય, યકૃત હોય, કિડની હોય, આવું બધું જ અંદર ગોઠવાયેલું છે શરીરની અંદર, શરીરના પોલાણમાં. અને શરીરના પોલાણમાં આ જે અંગો ગોઠવાય ને, એ અંગો ગીચોગીચ નથી હોતા, બધા એકબીજા સાથે ચોંટેલા નથી હોતા કે ભાઈ હૃદય, ફેફસા, મૂત્રપિંડ, પાચન માર્ગ બધું એકદમ ગીચોગીચ ચોંટેલું, વચ્ચે જગ્યા જ ન હોય, એવું નથી હોતું. આજે આપણી શરીર ગુહા છે ને, એમાં અંગો ગોઠવાય છે ને, અંગોની વચ્ચે જગ્યા રહે છે. આ અંગોની વચ્ચે આપણે ડિસેક્શન લઈને કાપીને જોઈએ ને આપણું આ શરીર, પેટ, છાતી વગેરે, તો એની અંદર તમને ઘણા બધા અંગો દેખાશે, પણ એ અંગોની વચ્ચે વચ્ચે પણ જગ્યા હોય. એ
એ અંગોની વચ્ચે જે જગ્યા છે એને શરીર ગુહા કહેવાય. શરીરનું પોલાણ, એ અંગોની વચ્ચે રહેલું પોલાણ એને શું કહેવાય છે? શરીર ગુહા કહેવાય છે. હવે જે ખુલ્લું પરિવહન તંત્ર વાળા પ્રાણીઓ છે ને, એમાં આવી જે શરીર ગુહા છે, જ્યાં જ્યાં ખાલી જગ્યા છે, એ બધામાં રુધિર ભરેલું છે. બધામાં શું ભરેલું છે? રુધિર. એટલે શરીર ગુહા એ રુધિર ગુહા છે. રુધિર ભરેલું હોય એટલે જ્યાં જ્યાં જગ્યા દેખાય ત્યાં લોહીના ખાબોચિયા હોય, અને ખાબોચિયાની અંદર અંગો અને પેશીઓ બધી ડૂબેલી હોય, તરતા હોય, તરબોળ હોય. એટલે જે ખુલ્લું પરિવહન તંત્ર છે એ પ્રાણીઓની અંદર શરીર ગુહા એ રુધિર ગુહા તરીકે વર્તે છે. જ્યારે બંધ પરિવહન તંત્રમાં આપણે એવું નથી. આપણે શરીરનું પોલાણ ખરું, વચ્ચે વચ્ચે જગ્યા ખરી, પણ એ રુધિરથી ભરેલું નથી. રુધિર તો ક્યાં છે? ફક્ત બંધ વાહિનીઓમાં. આમાં એવું નથી. એટલે બંધ પરિવહન તંત્રમાં શરીર ગુહા એ રુધિર ગુહા નથી. સમજાઈ ગયું? અગત્યની વસ્તુ. ચલો ત્રીજો મુદ્દો લઈએ આપણે. આમાં જે રુધિર વાહિની છે ને, એ રુધિર કોટરોમાં ખુલે છે. ખુલ્લા પરિવહન તંત્રમાં રુધિર કોટરોમાં ખુલે છે. ખુલ્લા પરિવહન તંત્રમાં રુધિર વાહિનીઓ છે એ શરીરમાં રહેલા રુધિર કોટરોમાં ખુલે છે. જ્યારે બંધ પરિવહન તંત્રની અંદર જે રુધિર વાહિનીઓ છે એ કોટરોમાં નથી ખુલતી, એ પેશી કે અંગોમાં ખુલે છે. અંગોમાં ખુલે છે. આ રુધિર વાહિની આમાં છે, બંનેમાં રુધિર વાહિની તો છે જ, પણ ખુલ્લું પરિવહન તંત્ર છે ને એમાં ઓછી છે. એમાં મોટે ભાગે ધમની જ હોય. ખુલ્લા પરિવહન તંત્રમાં તો શિરાય ના હોય, શિરિકા પણ ના હોય, રુધિર કેશિકાય ના હોય, ખાલી ધમનીઓ હોય. અને એ ધમનીઓ ક્યાં ખુલે છે? રુધિર કોટરમાં. આમાં તો બધી જ રુધિર વાહિની છે. ધમની પણ છે, ધમનિકા પણ છે, શિરિકા પણ છે, રુધિર કેશિકા, અને બધી ડાયરેક્ટ ક્યાં ખુલે છે? કોઈ અંગમાં. આ રીતે હું આકૃતિ બતાવું. જો અમે શું ધર્યું, તમને પ્રશ્ન એમ થાય કે આમ બે હાથવાળું શું છે? આ બે હાથવાળું નથી. આ જે તમને દેખાય છે ને વચ્ચે, આ હૃદય છે. હૃદય છે. કીટકોમાં, અળસિયામાં આવા હૃદય હોય, હૃદય છે. અને હૃદયમાંથી આ રુધિર બહાર લઈ જતી વાહિની. તમે જાણો છો કે હૃદયમાંથી રુધિર બહાર લઈ જતી વાહિનીને શું કહેવાય? જાણો છો? હૃદયમાંથી અંગો તરફ જતી વાહિની, બહાર લઈ જતી વાહિની એને શું કહેવાય? ધમની. અને અંગોથી હૃદયમાં રુધિર લાવતી એને શિરા કહેવાય. એટલે આ બહાર લઈ જતી વાહિની આ ધમની છે, બંને બાજુ. એટલે આ હૃદય છે, એમાંથી રુધિર બહાર આવે છે નાની નાની ધમનીઓ દ્વારા, અને ક્યાં ઠલવાય છે? આવા પોલાણમાં. આ પોલાણ એટલે રુધિર કોટર. એટલે જેમાં ખુલ્લું પરિવહન તંત્ર છે એમાં હૃદયમાંથી રુધિર ક્યાં ઠલવાય છે? રુધિર કોટરોમાં, ધમનીઓ દ્વારા. જ્યારે બંધ પરિવહન તંત્ર છે એમાં, એની આકૃતિ બતાવીએ. ચલો બંધ પરિવહન તંત્ર ને આ એનું હૃદય, હૃદય છે. અને હૃદયમાંથી રુધિર લઈ જતી આ એક ધમની. હૃદયમાંથી રુધિર લઈ જતી આ ધમની છે સીધી સીધી આ ધમનિકા
અને વચ્ચે રહેલી રુધિર કેશિકા દ્વારા અંગોમાં ખુલે અથવા તો પેશીમાં ખુલે અને ત્યાંથી જે અશુદ્ધ રુધિર છે એ આ શિરિકા અને આ શિરા દ્વારા પાછું હૃદયમાં ઠલવાય. આ બંધ પરિવહન તંત્ર. પેલું ખુલ્લું પરિવહન તંત્ર, એમાં હૃદયમાંથી રુધિર કોટરોમાં જાય એટલે એમાં હૃદયમાંથી રુધિર લઈ જતી જ વાહિની હોય, ખાલી ધમનીઓ જ હોય. ખુલ્લું પરિવહન તંત્ર છે એમાં ખાલી ધમનીઓ જ હોય. બંધ પરિવહન તંત્ર છે એમાં ધમની પણ હોય, શિરા પણ હોય, શિરિકા પણ હોય, ધમનિકા પણ હોય, રુધિર કેશિકા પણ હોય. આમાં રુધિર સીધે સીધું કોઈ અંગમાં આવે અને અંગમાંથી જ સીધે સીધું હૃદયમાં આવે. બંધ પરિવહન તંત્ર આને કહેવાય. આ બંને વચ્ચેનો ફરક. હવે બીજી એક બાબત, આ જે ખુલ્લું પરિવહન તંત્ર છે ને એમાં રુધિરનો જથ્થો વધારે હોય છે. ખુલ્લા પરિવહન તંત્રમાં રુધિરનો જથ્થો વધારે છે. રુધિરનો જથ્થો વધારે છે, જ્યારે બંધ પરિવહન તંત્રમાં રુધિરનો જથ્થો મર્યાદિત છે. અમુક નિશ્ચિત નક્કી હોય એટલો જ હોય. આપણા શરીરમાં માન લો કે 8 લીટર રુધિર હોય તો 8 લીટર જ હોય, પછી એનું 9 કે 10 ન થાય. આમાં વધી જાય છે. રુધિરનો જથ્થો વધારે છે, આમાં રુધિરનો જથ્થો મર્યાદિત છે. પાંચમું, એના પછીનો મુદ્દો આપણે લઈએ. આમાં રુધિરનું દબાણ ઓછું છે અને અનિયમિત હોય છે. રુધિરનું દબાણ ઓછું અને અનિયમિત છે. જ્યારે આમાં રુધિરનું જે દબાણ છે ઊંચું અને નિયમિત છે. ઊંચું એટલે કે વધારે અને નિયમિત. દબાણ વધારે છે, ઊંચું છે અને નિયમિત છે બંધ પરિવહન તંત્રમાં. આ બંને વચ્ચેનો તફાવત છે, આપણે જોઈ શકીએ છીએ. ખુલ્લું અને બંધ પરિવહન તંત્ર વચ્ચેનો તફાવત આપો. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. પુસ્તકમાં આટલા બધા મુદ્દા નથી, પણ આ તમારે યાદ રાખવા, નીટ માટે પણ અને તફાવત માટે પણ. પરીક્ષામાં તફાવત પૂછાય તો ફરી એકવાર જોઈ લઈએ. ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. આમાં રુધિરનું પરિવહન, બીજા શબ્દોમાં ખુલ્લું પરિવહન તંત્ર એટલે ખાળકુવા સિસ્ટમ અને બંધ પરિવહન તંત્ર એટલે ગટર લાઈન. આવું લખતા નહીં પાછા ક્યાંય. જો ખુલ્લું પરિવહન એટલે રુધિરનું પરિવહન ખુલ્લા રુધિર કોટરોમાં થાય છે, આમાં રુધિરનું પરિવહન બંધ વાહિનીઓમાં થાય છે. આમાં શરીર ગુહા રુધિર ગુહા તરીકે વર્તે છે. આમાં શરીર ગુહા એ રુધિર ગુહાઓ નથી. રુધિર વાહિનીઓ રુધિર કોટરમાં ખુલે છે. આમાં રુધિર વાહિનીઓ પેશી કે અંગોમાં ખુલે છે. આમાં ધમનીઓ જ હોય છે. આની અંદર ધમની, શિરા, શિરિકા, ધમનિકા અને રુધિર કેશિકાઓ પણ હોય છે. આમાં રુધિરનો જથ્થો વધારે છે, આમાં રુધિરનો જથ્થો મર્યાદિત છે, લિમિટેડ, ચોક્કસ. આમાં રુધિરનું દબાણ ઓછું અને અનિયમિત છે, આમાં રુધિરનું દબાણ વધારે અને નિયમિત જોવા મળે. આ ખુલ્લું અને બંધ પરિવહન તંત્ર આપણે સમજાવ્યું. તમે જાણો છો ખુલ્લું પરિવહન તંત્ર કોની અંદર છે? સંધિપાદ સમુદાયની અંદર ખુલ્લું પરિવહન તંત્ર છે. સંધિપાદ ખુલ્લું પરિવહન તંત્ર અને નુપુરક સમુદાયની અંદર બંધ પરિવહન તંત્ર છે. તમે આ ઉદાહરણ જોઈ શકો છો. આમ આપણે પ્રાણીઓની અંદર આવા જુદા જુદા સ્તરનું આયોજન જોઈ શકીએ છીએ, જેને આયોજન સ્તર કહેવાય. કેટલાક પ્રાણીઓમાં કોષસ્તરીય આયોજન છે, કેટલાકમાં પેશી સ્તરીય, કેટલાકમાં અંગ સ્તરીય, તો કેટલાકની અંદર અંગ તંત્ર સ્તરીય આયોજન પણ છે. અને આ અંગ તંત્રો છે એમાં પણ કેટલીક વિવિધતાઓ જોવા મળે છે, જેનો પણ આપણે વર્ગીકરણમાં ઉપયોગ કરી શકીએ. પાચન તંત્રમાં કેટલાક પ્રાણીઓ અપૂર્ણ પાચન માર્ગવાળા, તો કેટલાક સંપૂર્ણ પાચન માર્ગવાળા. પરિવહન તંત્રમાં કેટલાક પ્રાણીઓ ખુલ્લા પરિવહનવાળા, તો કેટલાક બંધ પરિવહન તંત્રવાળા. આવી વિવિધતાઓ જુદા જુદા તંત્રમાં જોવા મળે. શ્વસન તંત્રમાં પણ જોવા મળે,
ઉત્સર્જન તંત્રમાં પણ જોવા મળે, પ્રજનન તંત્રમાં પણ જોવા મળે, પુષ્કળ વિવિધતાઓ જોવા મળે. અને આ જે જુદા જુદા સ્તરની વિવિધતા છે એનો ઉપયોગ આપણે પ્રાણી વર્ગીકરણમાં કરીશું. તો પ્રાણી વર્ગીકરણ માટેનું આપણે આ પહેલો મુદ્દો, પહેલું લક્ષણ જોયું, કયું? આયોજન સ્તર, જે તમને ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય. તમને આ બંને વચ્ચેનો તફાવત પણ 2 માર્ક્સમાં પૂછાય, ખુલ્લું પરિવહન અને બંધ પરિવહન તંત્રનો તફાવત. હવે આપણે બીજું લક્ષણ લઈએ જે વર્ગીકરણમાં ઉપયોગી છે, સંરચના અથવા તો સમમિતિ. ચલો, પ્રાણી વર્ગીકરણમાં ઉપયોગી આ એક બીજું લક્ષણ આપણે લઈએ, સંરચના અને સમમિતિ. અગત્યનું છે. આમાં શરીર રચનાની વાત થાય છે. મુખ્યત્વે પ્રાણીઓની અંદર 3 પ્રકારની સમમિતિ છે. દ્વિપાર્શ્વ સમમિતિ, અરીય સમમિતિ અને અસમમિતિ. એટલે પ્રાણીઓમાં મુખ્યત્વે 3 પ્રકારની સમમિતિ છે, દ્વિપાર્શ્વ સમમિતિ, અરીય સમમિતિ અને અસમમિતિ. ટૂંકનોંધ સ્વરૂપે પણ તમને આ પ્રશ્ન પૂછાય અને અલગ અલગ વ્યાખ્યામાં પણ પૂછાઈ શકે છે. પ્રશ્ન એમ થાય કે દ્વિપાર્શ્વ સમમિતિ એટલે શું? પહેલું, દ્વિપાર્શ્વ સમમિતિ એટલે શું? જો સંરચના સમમિતિ જાણવા માટે તમારે પ્રાણી શરીરને કાપવું પડે છે અહીંયા. અને પ્રાણી શરીરને કાપવા માટે પહેલાં તો લંબ અક્ષ અથવા તો મધ્ય ધરી પસંદ કરવી પડે, સેન્ટ્રલ પોઈન્ટ. તમારે એ પ્રાણીની મધ્ય ધરી, સેન્ટ્રલ પોઈન્ટ પસંદ કરવું પડે. અને પછી એને કાપીને જોવાનું કેવા એના ભાગ પડે છે, એને આપણે સમમિતિ કહીશું. દાખલા તરીકે દ્વિપાર્શ્વ સમમિતિ, એમાં શું થાય છે? લંબ અક્ષમાંથી પસાર થતી કોઈ એક જ ધરી દ્વારા પ્રાણી શરીર 2 સરખા ભાગોમાં વિભાજિત થાય તો એને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ એક જ ધરી દ્વારા પ્રાણી શરીર બે સરખા ભાગોમાં વિભાજિત થાય તો એને શું કહેવાય છે? તો તેને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય છે. બે સરખા ભાગો એટલે ડાબો અને જમણો.
ડાબું અને જમણું. એટલે મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ એક જ ધરી દ્વારા, શબ્દ જોજો, એક જ ધરી ઉપર ભાર મૂક્યો છે હો, મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ એક જ ધરી દ્વારા પ્રાણી શરીર બે સરખા ભાગોમાં વિભાજિત થઈ જાય તો એને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. દ્વિ એટલે બે, પાર્શ્વ એટલે બાજુઓ, ડાબું જમણું, અને સરખા ભાગ એટલે સમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ. તમારે આ દ્વિપાર્શ્વ સમમિતિ જાણવી હોય તો પહેલાં શું પસંદ કરવું પડશે? મધ્ય અક્ષ, લંબ ધરી. એની લંબ ધરી કઈ છે પસંદ કરવી પડશે. લંબ એટલે ઊભું, લંબ ધરી, ઊભી ધરી. માન લો કે આપણું આ શરીર છે, અહીં લંબ ધરી એનું મધ્ય અક્ષ એટલે આપણા માથાની અંદર રહેલું, સેન્ટરમાં રહેલું બિંદુ. માન લો કે આ ભાગ છે, આ સેન્ટરમાં રહેલું બિંદુ. હવે આપણે જાણવું છે કે આપણે કઈ સમમિતિવાળા છીએ, દ્વિપાર્શ્વ, હરીય કે અસમમિતિ. તો પહેલાં તમારે શરીરની અંદર આવું મધ્ય બિંદુ નક્કી કરી લો. આ મધ્ય બિંદુ, મધ્ય અક્ષ અથવા તો મધ્ય બિંદુ. હવે એમાંથી પસાર થતી તમારે ધરી લેવાની છે. એમાંથી પસાર થતી ધરી, પણ એ શું લખેલું છે? એમાંથી પસાર થતી કોઈ એક જ ધરી તમે લો છો ને, એક જ ધરી, એ જ આ શરીરના બે સરખા ભાગ કરે, બીજી નહીં. અને એ ધરી કઈ? ચલો હું તમને સમજાવું. આ આપણું મધ્ય અક્ષ, મધ્ય ધરી, અને એમાંથી પસાર થતી, આપણું જે મધ્ય અક્ષ છે એમાંથી પસાર થતી આ એક ધરી. ચલો હું બતાવું છું. આ રે, આ અહીંથી કાપી નાખવાનું શરીરને, સમજાય છે? આખું કાપી નાખવાનું. આમ કરવત હોય ને કાપી નાખે ને લાકડા, એમાં શરીરને કાપી નાખવાનું. અહીંથી કાપું છું. ચલો આ મધ્ય અક્ષ, લંબ અક્ષ, અને એમાંથી પસાર થતી આ એક ધરી હું લઉં છું, અને આ ધરીની મદદથી શરીરને કાપીએ છીએ. ચલો આ રીતે. તો આ રીતે તમે જ્યારે શરીરને કાપો છો ત્યારે શરીરના બે સરખા ભાગ થાય, નહીતર ન થાય. તમે આ રીતે કાપો ને તો અહીંથી જો પહેલાં તો મગજ અડધું અડધું વહેંચાઈ જાય, આ બે પાપણો છે અલગ થઈ જાય, આ જે નેણ છે અલગ થઈ જાય, આ આંખો બે એક એક વહેંચાઈ જાય, આ નાક પણ અડધેથી અડધું અડધું વહેંચાઈ જાય, આ મોઢામાં એક બાજુ 16 ને બીજું બાજુ 16 દાંત આવી જાય. અહીંથી કાપો એટલે બે ફેફસા અલગ થઈ જાય, હૃદયના પણ અડધા અડધા ભાગ થઈ જાય, બધું એક સરખું વહેંચાઈ જાય, ડાબું અને જમણું. એને શું કહેવાય? દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. દાખલા તરીકે બીજું એક ઉદાહરણ આપું. ચલો આ આપણી પાસે એક પ્રાણી છે, દેખાય છે પ્રાણી? દેડકો છે. બતાવું તમને, દેખાય છે કે નહીં મને કહેજો. નજીક આવ્યો, જો દેડકો કૂદતો કૂદતો આવી ગયો. દેખાય છે? આ દેડકો છે, એક પ્રાણી છે. હા, નજીક આ દેડકો. અમે ઊંધો પકડ્યો, આડો કર્યો, આ સીધો, આ દેડકો છે. હવે સૌથી પહેલાં આ દેડકાની હું મધ્ય ધરી પસંદ કરીશ. આની મધ્ય ધરી, મધ્ય અક્ષ કયો? બરાબર સેન્ટ્રલ, આ એનો વચ્ચોવચ્ચનો ભાગ, આ એનો મધ્ય ધરી આખા શરીરમાં સેન્ટ્રલ. હવે એમાંથી પસાર થતી કોઈ એક જ ધરી, માન લો કે આ ધરી આપણે લઈએ. આ સેન્ટ્રલ, મધ્ય અક્ષ, એમાંથી પસાર થતી ધરી હું લઉં છું. જો આ રીતે એને કાપવાનું, બરાબર વચ્ચોવચ્ચ છેક સુધી આપણે એને કાપી લઈએ. આમ કાપવાનું છે, આમ ઊભું કાપવાનું છે એટલે આખા શરીરના બે ભાગ થાય. અહીંથી પણ થાય ને અહીંથી પણ થાય. અહીંથી પણ આ રીતે વચ્ચોવચ્ચ આવા બે ભાગ થઈ જશે, બે બાજુથી આમ કાપી નાખીએ ઊભું. તમે આને આમ ઊભું કાપી નાખશો એટલે બે ભાગ થઈ જશે. એટલે પહેલાં તમારે શું પસંદ કરવાનું? મધ્ય અક્ષ પસંદ કરવાનો કોઈ પણ પ્રાણીનો. આનો મધ્ય અક્ષ અહીંયા છે, અને એ મધ્ય અક્ષમાંથી એને કાપવાનું ધરી દ્વારા. આ ધરી જ્યાંથી તમે કાપો છો, જે સમતલેથી, એ ધરી કહેવાય. આ ધરીથી કાપો છો, પણ આ પ્રાણીને એક જ ધરીએથી કાપો ને તો જ બે સરખા ભાગ થાય, નહીંતર નહીં. માનો કે અહીંથી તમે કાપો ને તો જ બે સરખા ભાગ થાય. પછી તમે આમ કાપવા જાઓ ને તો બે સરખા ભાગ ન થાય. આમ કાપવો જોઈએ તો બે સરખા ભાગ નહીં થાય. આમ કાપો અથવા તો પછી અહીંથી કાપો તો પણ બે સરખા ભાગ નહીં થાય. ઘણા કે અહીંથી કાપીએ,
मान लो કે અહીંથી કાપો તો પણ બે સરખા ભાગ ન થાય. ઘણા કે થયા ને ઉપર નીચે, પણ બધા અંગો ના આવ્યા. આમાં ખાલી બે પગ જ આવ્યું, હાથ ના આવ્યું, મોઢાનો ભાગ કશું ના આવ્યું, બધું એક સરખું વહેંચાવું છે. એટલે આ પ્રાણી છે એનું આ લંબ અક્ષ આપણે પસંદ કર્યો. પછી એમાંથી પસાર થતી કોઈ એક જ ધરી, આ ધરીએથી જ તમે કાપશો તો જ આ દેડકાના બે સરખા ભાગ થાય. અહીંથી તમે કાપો ને એટલે આ બાજુ તમે જુઓ, આ મોઢું અડધું કપાઈ જાય, અડધું મોઢું આમાં, અડધું અહીંયા, જીભે અડધી કપાઈ જાય. આ નાકના ટપકા મેં બતાવ્યા છે. એક નાસિકા કૂટરા આ બાજુ આવે, એક આ બાજુ આવે. આંખ, એક આંખ આ બાજુ આવે, એક આંખ આ બાજુ આવે. ઉપાંગ, અગ્ર ઉપાંગ એક આ બાજુ આવે, એક આ બાજુ આવે. પશુ ઉપાંગ એક આ બાજુ આવે, એક આ બાજુ આવે. એટલે તમે જુઓ, આ પ્રાણીને ખાલી તમે આ જ ધરીએથી કાપો ને તો જ બે સરખા ભાગ થાય, નહીતર નહીં. આમ કાપવા જો બે સરખા ભાગ નહીં થાય, આમ કાપવા જો તો બે સરખા ભાગ નહીં થાય, આમે નહીં થાય. એટલે આ પ્રાણીને ફક્ત એક જ ધરીએથી હું કાપીશ તો બે સરખા ભાગ થાય. એને શું કહેવાય છે? દ્વિપાર્શ્વ સમમિતિ. જ્યારે પ્રાણી શરીરને મધ્યમાંથી પસાર થતી કોઈ એક જ ધરી દ્વારા બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય તો એને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. એક જ ધરી દ્વારા, આમ જ, પછી આમ કાપીશ તો નહીં થાય, એક જ ધરી દ્વારા, તો એને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. આવી દ્વિપાર્શ્વ સમમિતિ આપણી અંદર છે, આ દેડકામાં મેં બતાવી. પણ અપૃષ્ઠવંશીમાં કોની અંદર છે આવી દ્વિપાર્શ્વ સમમિતિ? નુપુરક અને સંધિપાદમાં. નુપુરક અને સંધિપાદ. ચલો, બીજું છે અરીય સમમિતિ. બીજું અરીય સમમિતિ. આમાં શું થાય છે? આમાં મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરી દ્વારા, જો દ્વિપાર્શ્વ સમમિતિ હતી એમાં એક જ ધરી દ્વારા હતું, જ્યારે અરીય સમમિતિમાં મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરી દ્વારા પ્રાણી શરીરને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય તો એને અરીય સમમિતિ કહેવાય છે. મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરી દ્વારા કોઈ પણ ત્રિજ્યાએથી પ્રાણીને કાપવું. મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરી દ્વારા કોઈ પણ ત્રિજ્યાએથી પ્રાણી શરીરના બે સરખા ભાગો થાય અથવા તો પ્રાણી શરીરને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય તો એને અરીય સમમિતિ કહેવાય છે. આના કરતાં અલગ, આમાં મધ્ય અક્ષમાંથી પસાર થતી એક જ ધરી હતી, એક જ ધરીએથી બે સરખા ભાગ થતા હતા. આમાં મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરી દ્વારા કોઈ પણ ધરી દ્વારા કોઈ પણ ત્રિજ્યાએથી તમે એને કાપો તો પણ પ્રાણી શરીરના બે સરખા ભાગ થાય તો એને અરીય સમમિતિ કહેવાય છે. અને આવી અરીય સમમિતિ તમને ક્યાં જોવા મળે? કોષ્ઠાંત્રી, શૂળચર્મી અને ટીનોફોરા. ઉદાહરણ: કોષ્ઠાંત્રી, શૂળત્વચી અને ટીનોફોરા, એમાં આવું જોવા મળે. આ કેવું છે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. માન લો કે આ પ્રાણી શરીર, ઘણા કે કાંકડી ખાઈ જવાની આ પ્રાણીને, એવું નથી, આ પ્રાણી શરીર, બરાબર, આપણે અહીંયા બતાવીએ છીએ, દેખાય છે આ પ્રાણી શરીર માની લો. હવે આ પ્રાણી શરીરનું મધ્ય અક્ષ હું પહેલા પસંદ કરું.
આ પ્રાણી શરીર, એનું મધ્ય અક્ષ એટલે આ રહ્યું આ કેન્દ્ર સેન્ટર ભાગ મધ્ય અક્ષ થયો. હવે મધ્ય અક્ષ છે એમાંથી કોઈ એક સમતલેથી મને કાપું. માન લો હું અહીંથી કાપું છું, અહીંથી મને કાપું છું, તો જો બે સરખા ભાગ થયા. અહીંથી એને કાપું, બે સરખા ભાગ થાય, એક બાજુનું આ એક બાજુનું. બરાબર. માન લો કે આ પ્રાણી છે, આ નળાકાર એક પ્રાણી છે. આવું કોષ્ટાંતરીમાં હાઇડ્રા પ્રાણી આવું નળાકાર હોય, ટીનોફોરામાં આવું નળાકાર પ્રાણી હોય. જ્યારે આવા નળાકાર પ્રાણી હોય, તમે એનું કેન્દ્ર બિંદુ મધ્ય અક્ષ પસંદ કરો અને એમાંથી પસાર થતી સમતલ ધરી દ્વારા એને કાપો અને એને કાપો તો બે સરખા ભાગ થાય. બરાબર. હવે માન લો કે મેં એને આ ધરીએથી કાપ્યું, બે સરખા ભાગ થયા, એક ધરી આ, બીજી ધરી હું બદલું. ચલો હવે આ જ પ્રાણી હતું, એને મેં આ ધરીએથી કાપ્યું તો આ બે સરખા ભાગ થયા. હવે હું આ ધરીએ કાપું. ચલો આ રીતે કાપું છું. ચલો બે સરખા ભાગ થયા. જો મેં અહીંથી આમ આડું કાપ્યું તોય બે સરખા ભાગ થયા, મેં આમ ઊભું કાપ્યું તો પણ બે સરખા ભાગ થયા. થયા કે નહીં? જો પ્રાણી શરીરના બે સરખા ભાગ થયા. ગમે તે રીતે માન લો કે હું એને આમ કાપીશ ને, આમ, તો પણ બે સરખા ભાગ થાય. પડી ખબર? હું આમ ત્રાસું કાપીશ ને તો પણ બે સરખા ભાગ થાય. માન લો હું આમ ત્રાસું કાપું, આમ ત્રાસું કાપું તો આ બે સરખા ભાગ થશે. સમજાય છે આ વસ્તુ? ખ્યાલ આવે છે? ઘરે જાતે કરી શકો છો. એટલે આ રીતે અર્ય સમમિતિ એટલે શું કે ભાઈ તમે પ્રાણી શરીરનું કોઈ લંબ અક્ષ પસંદ કરો. બરાબર. મધ્ય અક્ષ પસંદ કરો અને એમાંથી પસાર થતો કોઈ પણ ધરી, માન લો કે આ ત્રિજ્યાથી કાપો કે આ ત્રિજ્યાથી કાપો, કોઈ પણ ત્રિજ્યાથી કાપો, આડું કાપો, ઊભું કાપો, ત્રાસું કાપો, કોઈ પણ ત્રિજ્યાથી કાપો અને એના બે સરખા ભાગ જ થાય કોઈ પણ ત્રિજ્યાથી, તો એને શું કહીશું? અર્ય સમમિતિ. યાદ રાખો, દ્વિપાર્શ્વ સમમિતિમાં શું હતું? દ્વિપાર્શ્વ સમમિતિમાં શું હતું? ફક્ત એક જ ધરીએથી મધ્ય અક્ષમાંથી પસાર થતી એક જ ધરી દ્વારા બે સરખા ભાગ થતા હતા, બીજી કોઈ ધરી દ્વારા નહીં. તો એને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. આ તો કોઈ પણ ધરી દ્વારા બે સરખા ભાગ થાય તો એને અર્ય સમમિતિ કહેવાય છે. ચલો અસમમિતિમાં શું હશે કહી શકો? અસમમિતિ એમાં શું હશે? મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરી દ્વારા પ્રાણી શરીરના બે સરખા ભાગ ન થાય તો એને અસમમિતિ કહેવાય છે. અસમમિતિ. મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરી દ્વારા મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરી દ્વારા પ્રાણી શરીરને બે સરખા ભાગોમાં વિભાજિત ન કરી શકાય તો એને શું કહેવાય છે? અસમમિતિ. મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરી દ્વારા પ્રાણી શરીરને બે સરખા ભાગોમાં વિભાજિત ન કરી શકાય તો એને શું કહેવાશે? અસમમિતિ કહેવાશે. અને આવી અસમમિતિ તમને શામાં જોવા મળશે? ઉદાહરણ તરીકે સછિદ્રા પ્રાણીઓમાં. સછિદ્રા એનું બીજું નામ છિદ્રકાયમાં જોવા મળે. એટલે આમ આપણી પાસે જે પ્રાણીઓ છે એના શરીરમાં આ ત્રણ પ્રકારની સમમિતિ અથવા તો સમરચના જોવા મળે છે. દ્વિપાર્શ્વ,
અર્ય અને અસમમિતિ. સહેલું છે. દ્વિપાર્શ્વ એટલે ફક્ત એક જ દરિયેથી બે સરખા ભાગ થાય. અર્ય એટલે કોઈ પણ દરિયેથી બે સરખા ભાગ થાય. અસમમિતિ એટલે બે સરખા ભાગ થાય જ નહીં તો અસમમિતિ. ઉદાહરણ યાદ રાખો. દ્વિપાર્શ્વ એટલે નુપૂરક અને સંધિપાદ, અર્ય એટલે કોષ્ટાંતરી સુળત્વચી ટીનોફોરા અને અસમમિતિ એટલે સછિદ્રા. આ તમને એમસીક્યુમાં પૂછાય. અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં આવી 3 પ્રકારની સમમિતિ છે અને એમાંય ખાસ કરીને એક કોષી સમુદાય પ્રજીવમાં આ 3 પ્રકારની સમમિતિ જોવા મળે છે. અપૃષ્ઠવંશીમાં 3 સમમિતિ છે અને એમાંય ખાસ કરીને એક કોષી પ્રજીવ સમુદાય છે, એમાં પણ આવી 3 સમમિતિ જોવા મળે છે. એટલે આ સમમિતિના આધારે પણ આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરી શકીએ છીએ. કેવી રીતે? દ્વિપાર્શ્વ સમમિતિવાળા, અર્ય સમમિતિવાળા અને અસમમિતિવાળા. એટલે આ પણ વર્ગીકરણ કરવા માટેનું એક અગત્યનું લક્ષણ છે સમમિતિ, આપણે એને કહીશું. બીજા ઘણા લક્ષણો છે, ક્રમશઃ આગળ આપણે એને જોતા રહીશું. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.